વેકેશનને લઈને સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં 15,000 લોકોએ સંગ્રહાલયની મુલાકાત લીધી છે। વેકેશનને લઈને હવે પ્રાણી સંગ્રહાલય સોમવારે પણ ખુલ્લું રખાવવામાં આવશે। સામાન્ય દિવસોમાં સોમવારે પ્રાણી સંગ્રહાલયમાં રજા હોય છે। છેલ્લા એક અઠવાડિયામાં 4 લાખ જેટલી આવક થઈ છે। રવિવાર દરમિયાન 7,000થી વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે। રવિવારના એક જ દિવસની 2 લાખથી વધુની કમાણી થઈ છે। વધતી જતી ભીડને લઈને ટિકિટ બારીઓ પણ વધારવાની તૈયારી છે। મહેસાણા નેચર પાર્કમાં દર વર્ષે આપણે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મુલાકાતીનો ઘસારો વધારે રહેતો હોય। દર વર્ષે આપણે ઉનાળામાં પણ મુલાકાતીઓના સમયમાં જે ફેરફાર કરતા હોય છે। એમાં દર સોમવારે જે ઝૂ ચાલુ વર્ષમાં બંધ રહેતું હોય છે એની જગ્યાએ દર વેકેશનના સમય દરમિયાન દર સોમવારે ઝૂ ચાલુ રાખવામાં આવે છે। અને આ ઉનાળાના વેકેશન બી આગામી 5 તારીખથી શરૂ થનારું હોય। આવતી 5 તારીખથી દર સોમવારે વેકેશનના સમયગાળા દરમિયાન સોમવારે ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। મુલાકાતીઓની જોઈએ તો હમણાં ગયા એક વીકમાં ટોટલ 15,000 જેટલા મુલાકાતીઓએ જૂની મુલાકાત લીધેલી છે અને એના પ્રવેશ ટિકિટની આવક પોતે 4 લાખથી વધુની કોર્પોરેશનની આવક થયેલી છે। જે મુલાકાતીઓ જૂની મુલાકાતે આવતા હોય છે એમાં મોટું પ્રમાણ જે છે રવિવારના સમયગાળાનું હોય છે। ગયા રવિવારના દિવસે 7,500 જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધેલી હતી અને 2 લાખથી વધુની એની પ્રવેશ ટિકિટની આવક પોતે આવક કોર્પોરેશનમાં જમા થયેલી છે।